નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું છું નિકલ મકવાણા અને ફરી એકવાર તમારી સાથે કેટલા દિવસથી આપણે મળ્યા નથી, પણ આ નવો બ્લોગ રક્ષાબંધનનો, તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તમને બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા। ભારતમાં રાખડી એક પરંપરાગત હિન્દુ તહેવાર છે। આ તહેવાર ભાઈ બહેન વચ્ચેનું પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે। સુરક્ષાનું બંધન શબ્દનો અર્થ રક્ષાબંધન છે। જ્યારે બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, ત્યારે ભાઈ તેની બહેનને તમામ મુશ્કેલીઓથી બચાવવાનું વચન આપે છે। કહેવાય છે કે માતા લક્ષ્મીએ સૌપ્રથમ રાખડી રાજા બલિને બાંધી હતી। આવી રીતે ઘણી બધી રસપ્રદ વાતો અને કથાઓ પણ છે। એક મહાભારતની પણ કથા છે। દ્રૌપદી કૃષ્ણને રાખડી બાંધે છે। ઇન્દ્રપ્રસ્થમાં રાજસૂર્ય યજ્ઞમાં શિશુપાલ પણ હાજર હતા। જ્યારે શિશુપાલે શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે શિશુપાલને પોતાના સુદર્શન ચક્રથી વધ કર્યો, પરંતુ ફરતી વખતે સુદર્શન ચક્રથી કૃષ્ણની નાની આંગળીમાં ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું। પછી દ્રૌપદીએ પોતાની સાડીનું પલ્લું શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો। ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું હતું કે આ રક્ષાસૂત્રને પૂર્ણ કરશે। જ્યારે કૌરવો દ્વારા દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ વસ્ત્ર બનીને સ્વાળી સ્વરૂપે હાજરી આપી હતી અને દ્રૌપદીનું વસ્ત્ર ધારણ કરાવીને તેમનું સન્માન બચાવ્યું હતું। એવું માનવામાં આવે છે કે તે શ્રાવણ પૂનમનો દિવસ હતો અને જ્યારે દ્રૌપદીએ શ્રી કૃષ્ણની આંગળી પર સાડીનું પલ્લું બાંધ્યો હતો। આપણા શાસ્ત્રની અંદર આવી ઘણી બધી કથાઓ છે જે સત્ય છે, અને આપણે આ કથાઓના આધારે આપણે આ તહેવારો મનાવીએ છીએ, અને આ આપણા પરંપરાગત તહેવાર પણ કહી શકાય।